ગુડ મોર્નિંગ બાળકો. ફરી આપણે એકવાર આવી ગયા છીએ ગણિતના અંકો સાથે રમત રમવા અને રમતમાં નવું કંઈ શીખવા માટે. બરાબર? તો તમે રેડી છો ને બાળકો? હા, રેડી જ છો બધા. તો આજે ફરી એકવાર આપણે સરવાળો ગણતા શીખશું, પણ બે અલગ અલગ રીતે. બરાબર બાળકો? તો તમે આ વિડીયોને ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજજો, જેથી તમને બંને રીતે આવડી જાય અને બંને રીત સરળ સરળ પણ રહે. બરાબર? તો હવે ધ્યાનથી જોજો કે આપણે કઈ રીતની રકમ છે. બરાબર? અને આ 987 બરાબર વત્તા 987 બરાબર 987 વત્તા બરાબર. આ બંને રકમ લખી છે, આપણે અલગ અલગ રીતે ગણવાની છે. તો તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો. બરાબર? 7 અને 7 કેટલા થાય બાળકો? 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 થાય. બરાબર? 14 ચોગડો વધી તેની 1. બરાબર? 1 આગળની છે. હવે 8 ને 8 કેટલા થાય તો બાળકો ગણજો. ના, 8 ને 1 9, 9, 9 અને 8 કેટલા થાય બાળકો? 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. બરાબર? 17નું 7 વધી 1 પડી. બરાબર? સાચું છે ને બાળકો? ધ્યાનથી જોજો. હા, 9 ને 1 10, 10, 10 ને 9 કેટલા થાય બાળકો? 10 ને 9 19 થાય. 10 ને 9 19. બરાબર? હવે આ રીતમાં આપણે કંઈ અલગ જ રીત ગણવાની છે. તો તમે ધ્યાનથી જોજો અને ધ્યાનથી સમજજો. બરાબર? હવે આપણે આ રીતમાં આગળથી સંખ્યા લઈશું. બરાબર? 9 ને 9 કેટલા થાય બાળકો? 9 ને 9 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18 કેટલા થાય બાળકો? 18 થાય. તો આપણે અહીંયા 18 લખશું. ધ્યાનથી જોજો બાળકો. બરાબર? જેથી તમને ખબર પડે. હવે 8 ને 8 કેટલા થાય બાળકો? 8 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 કેટલા થાય બાળકો? 16. તો હવે આપણે 8ની નીચે 16 લખશું. તો આ 1 અહીંયા અને 16 અહીંયા, 6 અહીંયા. બરાબર? 8ની નીચે આવ્યા. બરાબર? એ જ રીતે હવે 7 ને 7 કેટલા થાય બાળકો? 7 એટલે 7 ને 7 એટલે 7 તો થઈ ગયા. 7 પછી 8, 9, 10, 11, 12, 13 અને 14 થાય. બરાબર? તો આપણે 7ની નીચે લખશું 14. તો હવે આ રીતની સંખ્યા લખવાની અને આ સરવાળો કરી દેવાનો. બરાબર? 9 દુ 18 એટલે 18 અહીંયા લખ્યા. 8 દુ 16 એટલે અહીંયા 1 લખ્યું. 6 અહીંયા લખ્યા. એ જ રીતે 7 દુ 14 એટલે 1 અહીંયા અને આ અહીંયા લખ્યું. બરાબર? આપણે જોઈ શકીએ છીએ. તો હવે અહીંયા સરવાળો કરવાનો. અહીંયા 0 અહીંયા અહીંયા. બરાબર? એ જ રીતે અહીંયા 0 અહીંયા 0 અહીંયા, જેથી આપણે ડિસ્ટર્બ ના થાય અને કોઈની સંખ્યા બીજામાં ન લખાઈ જાય. બરાબર? તો હવે 0 0 અને 4નો સરવાળો કેટલો થાય? 4 થાય. બરાબર બાળકો? હવે એ જ રીતે આપણે અહીંયા જોઈશું. તો 0, 6 અને 1, 6 અને 6માં 1 ઉમેરી એટલે 7 થાય. તો અહીંયા 7 આવે. બરાબર? હવે એ જ રીતે અહીંયા કરશું. તો 8 ને 1 9, 9 ને 0 9 થાય. કેટલા થાય બાળકો? 9. 1 વત્તા 0 વત્તા 0 બરાબર 9. તો આનો જવાબ મળ્યો આપણે 1974. એ જ રીતે આપણે આપણી રીત પહેલાંથી ગણી હતી એની જવાબ કેવો છે? 1974. બરાબર? તો આ દાખલો આપણો સાચો છે. આ પણ સાચો છે. પણ આ કંઈ અલગ જ રીત છે. ના ખબર પડે તો વિડીયો વારંવાર જોજો 2-3 વખત, જેથી તમને આઈડિયા આવી જાય. તો સરવાળો. બરાબર? આપણે સરવાળો કરતા શીખ્યા, પણ બંને રીત અલગ અલગ રીતે. કઈ રીતે? અલગ અલગ રીતે. હવે આ સરળ પડી કે આ સરળ પડી એ કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. બરાબર? હવે આવી જ રીતે કઈ નવી રીત લઈને આવશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. પણ આ વિડીયોને જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને શેર કરજો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાળકો. ટાટા.